લોકસભાની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં પ્રયાણ કરી રહી છે। દિલ્હીમાં કોની સરકાર બનશે તેના પર હવે મીટ મંડાઈ રહી છે, જેને લઈને સટ્ટા બજાર પણ ગરમ થયું છે। સટોડિયાની વાત પર વિશ્વાસ રાખીએ તો આ વખતે ભાજપ કોંગ્રેસ કરતાં ઘણી આગળ નીકળી જશે। દિલ્હીમાં તેમને સરકાર બનાવવામાં સફળતા મળશે। કુલ મળીને સટોડિયા તરફથી એક જ અવાજ આવી રહ્યો છે કે આ વખતે મોદી જ પીએમ બનશે। જ્યાં સુધી પીએમના ઉમેદવારની વાત આવે છે ત્યારે સટ્ટા બજારમાં નરેન્દ્ર મોદી સૌથી આગળ ચાલી રહ્યા છે। મોદીનો ભાવ 20 પૈસા, રાહુલ ગાંધીનો ભાવ ₹10, અરવિંદ કેજરીવાલનો ભાવ ₹50। સટોડિયાના મત પ્રમાણે અરવિંદ કેજરીવાલની પીએમ બનવાની શક્યતા ખૂબ જ ઓછી છે। મધ્યપ્રદેશના સટ્ટા બજારમાં મોદી અવ્વલ, મોદીનો ભાવ 25 પૈસા, રાહુલનો ભાવ 75 પૈસા, કેજરીવાલનો ભાવ ₹25। ગુજરાતના સટોડિયા બજારમાં પણ મોદી આગળ, નરેન્દ્ર મોદીનો ભાવ 30 પૈસા, રાહુલ ગાંધીનો ભાવ ₹1, અરવિંદ કેજરીવાલનો ભાવ ₹40। મહારાષ્ટ્રના સટોડિયા બજારમાં મોદીની આગેકૂચ, નરેન્દ્ર મોદીનો ભાવ 18 પૈસા, રાહુલ ગાંધીનો ભાવ 12 પૈસા, અરવિંદ કેજરીવાલનો ભાવ ₹500। પશ્ચિમ બંગાળના સટોડિયા બજારમાં મોદી આગળ, નરેન્દ્ર મોદીનો ભાવ 20 પૈસા, રાહુલ ગાંધીનો ભાવ 40 પૈસા, અરવિંદ કેજરીવાલ પર કોઈ સટ્ટો જ નહીં। મુંબઈના સટોડિયા બીજેપીને આપે છે 317 સીટ। લોકસભાની 543 સીટમાંથી 317 સીટ બીજેપીને મળે તેવી શક્યતા। આવો કરીએ એક નજર લોકસભા બેઠક પર। બીજેપીને કેટલી બેઠક મળશે? મધ્યપ્રદેશની 29માંથી 26 બેઠક, ઉત્તર પ્રદેશની 80માંથી 50 બેઠક, આંધ્રપ્રદેશની 42માંથી 26 સીટ, અરુણાચલ પ્રદેશની 2માંથી 1 બેઠક, આસામની 14માંથી 7 બેઠક, બિહારની 40માંથી 30 બેઠક, છત્તીસગઢની 11માંથી 11 બેઠક, ગોવામાંથી 2માંથી 2 બેઠક, ગુજરાતમાં 26માંથી 24 બેઠક, હરિયાણાની 10માંથી 4 બેઠક, હિમાચલ પ્રદેશની 4માંથી 1 બેઠક, જમ્મુ કાશ્મીરની 6માંથી 1 બેઠક, ઝારખંડની 14માંથી 10 બેઠક, કર્ણાટકની 28માંથી 18 બેઠક, કેરળમાં 20માંથી 4 બેઠક અને મહારાષ્ટ્રમાં 48માંથી 35 સીટ બીજેપીને મળે તેવી શક્યતા। મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, પોંડિચેરી એ દાદરમાં બીજેપીનું ખાતું નહીં ખુલે। મુંબઈના સટોડિયાઓનું માનવું છે કે ઓરિસ્સામાં બીજેપીને 21માંથી 7 બેઠક, પંજાબમાં 13માંથી 8 બેઠક, રાજસ્થાનની 25માંથી 23 બેઠક, તમિલનાડુની 39માંથી 8 બેઠક, ઉત્તરાખંડની 5માંથી 4 બેઠક, પશ્ચિમ બંગાળની 42માંથી 12 બેઠક, દિલ્હીમાં 7માંથી 6 બેઠક, ચંદીગઢ અને લક્ષદ્વીપમાં 1-1 સીટ મળવાનો અંદાજ। દિલ્હીના સટ્ટા બજારમાં બીજેપીને 200 સીટ મળવાની શક્યતાએ 10 પૈસાનો રેટ ચાલી રહ્યો છે। 210 સીટ પર 15 પૈસા ભાવ, 220 સીટ પર 25 પૈસા ભાવ, 230 સીટ પર 80 પૈસા ભાવ, 240 સીટ માટે 90 પૈસાનો ભાવ। દિલ્હીના સટ્ટા બજારમાં કોંગ્રેસ માટે પણ સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે, જેમાં કોંગ્રેસને 60 સીટ જીતવા માટે 20 પૈસાનો ભાવ, 80 સીટ જીતવા માટે 60 પૈસાનો ભાવ। જો કે કોઈ પણ આ સંભાવના પર કોઈ સટ્ટો લગાવવા તૈયાર નથી। દિલ્હીના સટોડિયાનું માનવું છે કે બીજેપી સરળતાથી 200 સીટ મેળવી શકશે। ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તેનો રેટ સૌથી વધારે 20 પૈસા છે। એટલે જો મોદી પીએમ બનશે તો 1 લાખનો સટ્ટો લગાવનાર વ્યક્તિને ₹1,20,000 પરત મળશે। રાજસ્થાનમાં સટોડિયાની અપેક્ષા છે કે બીજેપીને 245 સીટ મળી શકે છે। મોદીના ઘર ગુજરાતમાં સટોડિયા અને નરેન્દ્ર મોદીને 235 થી 240 સીટ અને કોંગ્રેસને 80 સીટ મળવાની શક્યતા જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।